દાદા ભગવાનની જુઓ કરુણા, કૃપા, ઉદાર, હિંમત કે હું કેવો છું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું એમ. 12મા ગુણ સ્થાનના જે 4 સ્ટેપ છે એમાં પહેલું અસ્પષ્ટ વેદન છે, બીજું સ્પષ્ટ વેદન છે, ત્રીજું કેવળ જ્ઞાનનું છે, 12મા પછીના ગુણ સ્થાનો, અને ચોથું મોક્ષનું છે. અસ્પષ્ટ વેદનમાં આપણને મૂકી દીધા એટલે બધા મહાત્માઓને આનંદ આયા જ કરે છે, આયા જ કરે છે, આયા જ કરે છે. જો આનંદ ના આવતો હોય ને તો આત્માનું ગુણોની ભજના એક ચિત્તે આટલો લાંબો સમય કોઈ બેસે જ નહીં સાહેબ, એને બેસવા જ ન દે ચિત્તે. એમ ચિત્તનું એટલું બધું પ્યોરિફિકેશન અત્યારે થાય છે. શું થાય છે? પ્યોરિફિકેશન. ચિત્ત શુદ્ધિ થાય છે એટલે દર્શન શુદ્ધિ થાય છે, જ્ઞાન શુદ્ધિ થાય છે. શુદ્ધ દર્શન પ્લસ શુદ્ધ ગુણ જ્ઞાન ઇક્વિવેલન્ટ ટુ શુદ્ધ ચિત્ત ઇક્વિવેલન્ટ ટુ શુદ્ધાત્મા. થોડાક કરતા કે એ શુદ્ધાત્મા સ્વરૂપ થઈ જાય છે અને બાવાનું સ્વરૂપ ગાયબ, ગાયબ, બાજુ ગાયબ. એમ કરતાં કરતાં જો સંપૂર્ણ દર્શન શુદ્ધિ, આ જ્ઞાન શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ તો શુદ્ધાત્મા સ્વરૂપ થઈ ગયા. અને જ્યાં ચિત્ત હોય એનું જ્ઞાન દર્શન થાય. અત્યારે આત્માના ગુણોનું છે તો એનું જ્ઞાન દર્શન થાય છે અને પરમાનંદ ઉભરાયા જ કરે, ઉભરાયા જ કરે. એક ચિત્ત હોય ત્યાં 2 વસ્તુ બને છે સાહેબ. એક તો આભ્યંતર સામર્થ્ય ઉભરાય અને આનંદ આવે એમ. એનામાં પછી આમ જોમ ને જુસ્સો અને શક્તિ જબરજસ્ત આવે. તમારું ચિત્ત જો વ્યગ્ર હોય ને તો 5 કલાકમાં જ થાકી જાય માણસ, 5 કલાકમાં જ થાકી જાય. આમાં એક ચિત્તને કારણે પરમાનંદ આવે અને આભ્યંતર સામર્થ્ય ઉભરાય. એ જે પૌદ્ગલિક શક્તિઓ, ઓજસ, તેજ, જે વીર્યનું જે ઉર્ધ્વીકરણ, પૂદગલ સારનું જે સબ્લિમેશન, અરે બધું એટલા ટાઈમ એટલું બધું થાય છે કે બિયોન્ડ ઇમેજિનેશન. આખું કે છે એમ અસ્પષ્ટ વેદન અને દાદા ભગવાન સ્પષ્ટ વેદન. પણ આ વિજ્ઞાન સમજ્યા હોય એના માટે, આજ્ઞા ધારક હોય એના માટે, પ્રગટ પ્રત્યક્ષ નો મહિમા પામ્યા હોય એના માટે. સાંભળ્યો હોય નહીં, પામ્યા હોય સાંભળીને. એમ તો કે છે ખભે ખભા મૂકી દીધા. ક્યાં? અડો અડ. અને કે છે આજ્ઞા કોની? દાદા ભગવાન. હું હવે કેવો? દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. કોઈએ આવી બધી પ્રોપર્ટી એક સાથે આપી દીધી હોય ના, એવું બને? થોડુંક ઘણું તો રાખે, કામ લાગશે. આ બેવફા થઈ જાય આનો શું ભરોસો? હે, આ માણસનો તો અગ્નિ સાક્ષી બદલી જતો. કહે છે નહીં, આપવું તો સર્વસ્વ આપવું છે. પાત્રતા અપાત્રતાનો પ્રશ્ન આવ્યો ત્યારે કહ્યું કે અમને મળ્યો એ જ પાત્ર. અંદરના જે ભગવાન છે, દાદા ભગવાન, એ કહે છે કે અહીંયા મળેલાનો જો ખોળો નહીં ભરાય તો આ જગતમાં કઈ એવી જગ્યા છે કે જ્યાં એ જાય અને એને મળે. માટે અમે ક્યારેય એવું કહ્યું નથી કે ફરીથી આવજો. તમે જો જે આવે કે તરત જ ઇમિડિયેટલી એની જે કંઈ ઈચ્છા હોય એ પ્રમાણેનું બધું કરી દેવામાં. કોઈ દિવસ એમ જોજો. એટલે જ્ઞાની પુરુષનો તો જબરજસ્ત મહિમા છે અને કરુણા છે. પણ હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. બાકી જે પરંપરામાં ગુરુ શિષ્ય પરંપરા હોય ને એમાં ગુરુ બધું ના આપે શિષ્યને, અને આજનો શિષ્ય બધું જીરવી ન શકે. આ તો અક્રમમાં જીરવી શકતા હશે, એ જુદો સવાલ છે.
કારણ કે એમની કૃપા સાથે શક્તિ આપે છે, પણ ક્રમિકવાળા ના આપે. બાળકના મોઢામાં આખો લાડુ મૂકે ને એ તો પહેલવાન થાય, પછી ટોપલી મૂકે. એમાં શિષ્ય આ કાળ કે ગમે તે કાળ, પણ શિષ્યની આસપાસ જે સોબત ભેગી થઈ ગઈ હોય છે ને, એ શિષ્યના પેલા સૂતેલા અહંકારને પાછો આઈ એમ एवरीथिंग गुरु भी कुछ विषात में नहीं है. એટલે બધા ચેલાઓ ભેગા થઈ ગયા જૂના પુરાણ કે જે આ વખત તો ગુરુને હરાઈ જ દો કે છે. લો કોમ્પિટિશન ગુરુને. ગુરુ તો બીજા અનન્ય હતા. એમના મનો કે આ કોઈ દિવસ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યની પરંપરામાં શિષ્ય ગુરુની સામે થાય નહીં. પણ નથી થયા એવું એ નહીં. મહાવીર સ્વામીના કાળમાં પણ થયા છે. એટલે આ બાવાનો ભરોસો રાખવા જેવો નથી. પણ એ જ્યારે થતા હોય છે ને ત્યારે બધા ઘણા આસપાસના પરિબળો ભેગા થઈ જતા હોય છે. હવે ગુરુ આગળ કોણ સંદેશો કહેવા જાય કે આ કોમ્પિટિશનમાં અત્યાર સુધી બિન હરીફ તમે આવતા હતા, પણ આ વખતે તો આ તમારો જ. એટલે બધી ચાવીઓ તો એની પાસે હતી. અને ગુરુ કેવા થયા હતા? ગરડા થયા હતા. એટલે પેલો વચ્ચેનો એજન્ટ કહે છે કે હું જઈને કહી આવું. તું જઈશ તો પાછો તું એમની સેવામાં આવી જઈશ. અને પાછો હા પછી સરમ પેલો જઈને કહેવા આવ્યો કે આ વખત તો કે જે ગુરુજી આપણો જે શિષ્ય છે એ ઊભો રહેવાનો છે. અને એને તો એટલે એકદમ ગુરુ ચમક્યા. ઓહો, કંઈક એવા માર્ગે એ જઈ રહ્યો છે કે એમાંથી એને ઉગારવો પડશે. એટલે બાજુના શિષ્યને તરત કહ્યું કહો આના જેવો તો કોઈ અવસર ન કહેવાય. આપણો જેવો એક વખતનો વાલામાં વાલો આપણી સામે આ તલવારની પટાબાજીમાં આવે કે આપણે તલવાર કહે 22 ફૂટની બનાવો. એટલે પેલા જઈને પેલા કહ્યું કે ગુરુ કઈ કહેતા કે ગુરુ આવું કહેતા તો આપણે 35 ફૂટની બનાવો કે છે. એટલે જેવા આવીને ઉભા રહે તો પેલોની તો મ્યાન 22 ફૂટનું હતું. તલવાર તો આવડી જતી. એટલે પેલો આમ ખેંચાઈ જ જાય. એટલામાં ગુરુએ તો આમ કે આમ કર્યું ને સડાક કરતો કે અહીંયા મૂકી દીધું. ગુરુજી કે જે તમે કહ્યું તું ને મ્યાન 22 ને કે જે આને જ બોધ કળા કે છે. બોલ હવે કે જે ગુરુ કોઈ દિવસ હવે બીજાના વાદે ચડીશ નહીં. એની અંદર ત્યાં તો નિયમ હોય છે. અરે એનો ત્યાં વધ જ થઈ જાય. એને પછી રખાય નહીં જીવતો. નહીતર એ બીજા કેટલા ને બગાડે ને. ગુરુએ કહ્યું બોલ કે આજથી તમારા ચરણોમાં તમારે ઘેર જ રહીશ કે છે, જેથી કોઈ બગાડ ના પૂરેપૂરું આપે નહીં. અહીંયા દાદા ભગવાન કે છે કે હું કેવો છું દાદા. અને પછી આગળ શું કહ્યું? હું સિમંદર પતિજી કેટલું એમ જે છેલ્લામાં છેલ્લું લક્ષ્ય છે એવો અને પર્યાયમાં પ્રગટ નથી થયો, ઉપાદાન નથી એવાને સાહેબ હાથમાં આ મૂકી દીધું છે. તેમની હિંમતને અને અમે અમારો મોક્ષ આ બધા મોક્ષે જશે પછી. એટલા માટે એમને ખબર છે કે આ પાછા મેળો જોવા નીકળેલું છોકરું પિતા કે માતાએ પકડેલી આંકડી તરછોડીને પાછું રમકડા જોવા જતું રહેશે. પેલા તો આમ રાહ જોયા કરતા હોય, પણ એની નજર જ હોય સતત. કોઈ દિવસ એમની નજર બહાર કોઈ પણ ક્રિયા ન હોય. અવળા મહાત્માના એ નિધિધ્યાસન કરતા હોય. હજુ ખબર નથી એમની કરુણા એમ. આપણે તો શું કરીએ? એટલે સહેજ આમ પડે પેલા ડબલ ફોર્સથી ઉચકી લે.
એમની દ્રષ્ટિવાર ખ્યાલવાર કશું જ ન હોય. કઈ રીતે કોને આ માર્ગે આગળ ને આગળ લઈ જવાય એ સિવાય એમનો શ્વાસ ચાલતો હોય નહીં કે છે. જ્ઞાની પુરુષનું પદ એટલે આખા વર્લ્ડમાં જવાબદાર પદ છે, અને મહાત્માઓનું એવું જવાબદાર છે એની અંદર પદ આખું. એમ હું સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું. એમ કેટલું આમ જુઓ તો ખરા, એમ જે આપણને હિંમત આપી છે. એમ હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા. જો ઋષભદેવ દાદા ભગવાન જોડેની લિંક અહીંયા ખુલ્લી થાય છે દાદાની. આદિ તીર્થંકર ઋષભદેવ દાદા ભગવાન સાથેની દાદા ભગવાનની લિંક એ અહીંયા અણસાર રૂપે ખુલ્લી થાય છે. અને આ 24 થી નહીં, કેટલાય સમયથી એમની લિંક ચાલતી હોય. એમની જોડે કનુદાદાની, ચંદ્ર ભાવિ તીર્થંકરોની, મહાત્માઓથી કેટલાકની લિંકો ચાલતી હોય. એ કહેવામાં આવતી નથી, કારણ કે જીરવવું ને એ બહુ અઘરું છે. એમ પારો પચાવવા જેટલું અઘરું છે. એ તો જે જીરવી શકે એને થોડો અણસાર આપે, પણ તોય એ પડી ન જાય એની આખી જિંદગી ધ્યાન આપવું પડે. ઋષભદેવ દાદા ભગવાન પાસે 99 પુત્ર, 100 પુત્ર, એમાં છેલ્લા બાહુબલી ભગવાને દીક્ષા લીધી એટલે ભરત ચક્રવર્તીને અંદર ઊભું થયું કે હું એકલો રહી ગયો, આ બધા મોક્ષ પામી જશે અને મારે આ રાજપાટને ખટપટે. એમ એટલે એમને થયું હું પણ હવે દીક્ષા લઈ લઉં અને આ બધું છોડી દઉં. એમ એ વખતે તમે જુઓ, ઋષભદેવ દાદાએ અપવાદ આચાર્ય રૂપે કહ્યું કે કોઈને તો આ તંત્ર ચલાવવું જ પડશે. નિમિત્ત ભાવે, કર્તા ભાવે ચલાવનાર હોય તો કહે જ નહીં સાહેબ. કેટલું બધું ઉપાદાન તૈયાર હોય, એમને ખ્યાલ આવે, નહીતર તો બેફામ થઈ જાય. સત્તાના સૂત્રો કાયમને માટે સમજદાર માણસના હાથમાં જ હોવા જોઈએ, નહીતર સોક્રેટિસને પોઈઝન આપી દીધું. સોક્રેટિસ શું આપી દીધું? નર્યા રાગ દ્વેષો આવું બધું થયા કરે, એટલે એ ડિગ્રેડ થાય, બીજા એ ડિગ્રેડ થાય. એટલે ઋષભદેવ દાદાએ કહ્યું કે કોઈને ચલાવવું પડશે, એમાં તારા હિસાબમાં આ રાજ્ય છે. તો પેલો કે મારે મોક્ષ જ જોઈએ, હું શું કરવા આમાં પડું. એમ ઋષભદેવે એવું કહ્યું ને કે તો બાહુબલી પાછે શું કર સામે ગયો હતો ચક્ર લઈ, એવું કહે નહીં. જુઓ તમે, હા તીર્થંકર ભગવંતોની જરા કોઈ દિવસ સમુદ્ર છે ને એની માજા મૂકે નહીં. બધું જાણે તો પણ એમ એમને કહ્યું તારે મોક્ષ જોડે સંબંધ છે ને, તો બધા જ તપના જેટલા પગથિયા છે એ બધા ક્રોસ કરી અને સીધા જ હેલિકોપ્ટરમાં તને લિફ્ટમાં મૂકી દઉં મોક્ષમાં. બોલ. એટલે તો કે રૂડું રૂપાળું એથી કોઈ નહીં. એમ અને એમને જે આપ્યું, દાદા ભગવાનની લિંક કહું છું, એમની હાજરી સાથેની લિંક કહેવામાં આવે છે. ભરત ચક્રવર્તી એટલે આખા વર્લ્ડમાં વાસુદેવ, પ્રતિવાસુદેવ અને પછી 6 ખંડના અધિપતિ, એટલે 6 ચક્રોનું સંપૂર્ણ ભેદન થયું હોય અને સહસ્ત્રધાર સુધી સ્થિર થયા હોય. કૈલાસ, કીલ વત્તા હાસ, એ ચક્રવર્તી હોય. એ ચક્રવર્તીની કેટલી બધી જબરજસ્ત
અંદરની શક્તિની સામર્થ્ય હોય એવાને આપ્યું. તે કેટલું આપ્યું? આપણને આપ્યું છે એટલું નહીં લો. ઋષભદેવ દાદાએ આ અક્રમનું જ્ઞાન આપ્યું, પણ બીજા દિવસ એટલે રાત્રે જે પ્રયોગ કરવામાં આવે છે, સૂતા સૂતા તમે આ નિધિધ્યાસન કરો અને હું શુદ્ધાત્મા, અને બીજા દિવસે પ્રજ્ઞાનો પ્રકાશ ખુલ્લો થાય અને એ પ્રજ્ઞા તમને ચેતવ્યા કરે, એ પોર્શન સુધી નહીં પાછું. ભરત ચક્રવર્તીને તો ચેતવવા માટે સર્વન્ટ રાખવા પડતા હતા કે ભરત છે એટલે એને પાછું યાદ આવી જાય, પાછું શું થઈ જાય. અને આપણે તો અંદર એવો પ્રજ્ઞાનો પ્રકાશ, અંતરાત્મ દશા એટલે જ પ્રજ્ઞા દશા. એમ અંતરાત્મ દશા એટલે જ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન જે હતું એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કરી અને આવરણ કરેલો ભાગ આખો ઉડાડી દીધો અને જ્ઞાયક સ્વભાવ ખુલ્લો કર્યો. એ પ્રજ્ઞા સ્વભાવ. એ પ્રજ્ઞા એમ કયા કરે છે કે હું શુદ્ધાત્મા છું, દેહથી જુદો છું, દેહથી જુદો, અંતઃકરણ જુદો, મનથી જુદો. અને સહેજ આમ ડાફેરા મારે કે અંદરથી ગોદો મારે, ચેતવી દે. જાગ્રત જાગ્રત. તમે જુઓ, એક પણ મહાત્મા હવે આજ્ઞાધારકની વાત છે. એ કહે છે જ્યાં ત્યાં લપમ છપ્પમ કરીએ કે નહીં, અંદર તરત જ. પણ શરત એ છે કે એનો પ્રેસિડેન્શિયલ વોટ કોને મળે છે? જો એનો પ્રેસિડેન્શિયલ વોટ, કારણ કે અજ્ઞાશક્તિ પાસે મોટું લશ્કર છે. પહેલાની કોણ? અજ્ઞાશક્તિ, સંસાર. અને પ્રજ્ઞાશક્તિને બે કામ કરવાનું છે અંતરાત્મ દશામાં. આનું એ કરવાનું છે અને પેલાનો નિકાલે કરવાનો છે, એટલે ડબલ જવાબદારી છે. તો પણ કે છે એ ચેતવ્યા સિવાય રહેતી જ નથી. પહેલા તો ચેતવી જ દે અંદર, પેલો પાછો દાબી દે ઘંટડી, અને પાછો પોઢી જાય રજાઈ ઓઢીને, તો એ પાછો ઘંટડી વગાડે. એ જે ચેતવનારો જે છે અને જે ચેતનારો છે એ દાદા ભગવાનની કૃપાથી, જ્ઞાની પુરુષ અહીંયા ખુલ્લા થાય. તો પોતે કેવો છે? ઋષભદેવ દાદા ભગવાન જેવો. એ સંકિતધારી હોવા છતાં, જુઓ સાહેબ, ઋષભદેવ દાદા એમનો દીક્ષા પર્યાય કેટલા વર્ષોએ થયો? એમ દર્શન અને જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને ચારિત્ર એ અંશતઃ થાય છે. દર્શન 100% ખુલ્લું થઈ જાય છે. જ્ઞાનનું આવરણ છે એ અમુક અંશે જાય છે અને પછી ચારિત્રમાં આવે છે. આપણે આત્મચારિત્ર છે એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવનું ચારિત્ર છે. પેલું છે એ વ્યવહાર ચારિત્ર છે કે છે. એટલે આપણે અક્રમમાં આત્મચારિત્રને જોવામાં આવે છે આખું. એમ તો હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. કેટલી હિંમત આપી. એમ હું મહાવીર ભગવાન જેવો, એટલે આદિ તીર્થંકર અને છેલ્લા તીર્થંકર વચ્ચે બધા આવી ગયા. એમ પાના તો બચાવવા પડે ને પાછા, પ્રિન્ટિંગ ના. એમ નહીં તો બધા તીર્થંકર ભગવાન તો. મહાવીર સ્વામી, એમ મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે દીક્ષા જે લીધી અને એમને જે મળ્યું એ આપણને આ જ્ઞાન વિધિમાં દાદાએ આપી દીધું. મહાવીર સ્વામી કે જે ગર્ભમાં 3 જ્ઞાનના ધણી હતા, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન. અને જ્યારે એ દીક્ષા લઈ ત્યારે મનઃ પર્યાય જ્ઞાન ખુલ્લું થાય.
કુદરતી રીતે. આપણે શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન બધું બાજુએ મૂકી અને મન પર્યાય જ્ઞાન સીધું ખુલ્લું કર્યા છે. હવે મહાવીર સ્વામીનું 12.5 વર્ષનું જે તપ કલ્યાણક પીરિયડ, 42 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું. દાદાએ લીધું કે 12 વર્ષે ફેંસલો આવી જાય. 12 વર્ષે બળ્યો હોય તો ફેંસલો આવી જાય. 14 વર્ષ થાય, 15 વર્ષ થાય, ભલે ગમે તેવો માલ. અમે તમને સંપૂર્ણ કેવળ જ્ઞાન આપ્યું છે, મનના પર્યાય પર્યાય. એટલે મહાવીર સ્વામીએ વર્ધમાનની ચોપડીને જ વાંચ્યા કરી. વર્ધમાન જે આ છે પૂદગલ, એના એક એક પર્યાયને, મનના એક એક સ્પંદનને જ્ઞેય તરીકેનું પોતે જ્ઞાતા, જ્ઞેય જ્ઞાતા, જ્ઞેય જ્ઞાતા. અને જ્યાં હિસાબો હતા ત્યાં સામે ચાલીને ગયા ચંડ કૌશિક પાસે. આપણે પહેલું કામ કરીએ, અપમાન કરનારો હોય રસ્તો બદલી દઈએ, ત્યાં જઈએ નહીં. ના, હવે એ હિસાબ શું થાય? પેન્ડિંગ રહ્યો. બધા ના પાડતા હતા, પણ એમની પાસે જે અવધિ જ્ઞાનની હતું ને, એટલે જેવા કાનમાં ખીલા ઠોક્યા. આપણે તો એવો ભારે ઉપસર્ગ દાદાએ રાખ્યો જ નહીં. વચ્ચે કેટલાય પાપો બાળી નાખ્યા. એમને ખબર કે એક જો દિવાસની સળી પણ આને નાખી તો હોસ્પિટલમાં જઈ અને આ દાદાનું જ્ઞાન લીધું ને બીજા દિવસે આમ થયું, માટે હવે કોઈ લેવા જતા નહીં. કેટલા 100 ડિગ્રી એકાએક ચડાવી દીધા. એમ વચ્ચે કેટલાય પાપો ભસ્મીભૂત કરી દીધા. એવો જ્ઞાનાગ્નિ. એમ તો જેવા આમ કાનમાં ખીલા કે તરત જ એમના દર્શનમાં આવી ગયો અગાઉનો જે વાસુદેવના ભવમાં એમને કાનમાં જે શિશુ રેડાયેલું સંગીતજ્ઞને પેલાઓના, એટલે એમને થયું કે આ હિસાબ પૂરો થવાનો અણમોલ અવસર આવ્યો છે. હવે આપણું એ દર્શન ખુલ્લું થયું નથી, પણ આપણને એમને ચાવી આપી કે જવાબ ઉપરથી મૂળ રકમ ઉપર પહોંચી જવો. અહીંયા 500 રૂપિયા, અહીંયા 5000. જેવું 5000નું ખિસ્સું કપાયું કે આ જવાબ. હવે મૂળ રકમ શું? તો કાપીને આવ્યા છો. એ સિવાય આ સંયોગ આવે. અત્યારે ગમે તેવા પ્રમાણિકો અને આખા જગતે પ્રમાણિકતાનો એવોર્ડ આપ્યો હોય, બધા સર્ટિફિકેટ હોય, પણ હે બાવાજી, આજે અમને ખબર પડી કે તમે અગાઉના જન્મમાં વગર કાતરે કટિંગ કરીને આવ્યા છો બ્લેડથી. એટલે મારું કેમ કપાયું? આવો હું પ્રમાણિક, સીધો સાદો સજ્જન માણસ, દરેકને એમ થાય છે કે મારા જેવો તો, અને મારા માથે આવી મુશ્કેલીઓ. આ પેલા તો બધા જલસા કરે છે, ધર્મીના ત્યાં ધાડ. પણ કહે છે કે તમે તરત જ જવાબ ઉપરથી ક્યાં જવાનું? અને મહાવીર સ્વામીને તરત દર્શનમાં આવે. આપણે દર્શનમાં ના આવે તો સમજમાં તરત આવી જાય, બિલીફ બદલાય છે. એટલે ફટાક કરતો પેલો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર જરા રોફમાં આવતો હોય એ કેવો થઈ જાય? સીધો. એની જોડે બુદ્ધિનું ચલણ બંધ થઈ જાય એમ. અને વ્યવસ્થિત તો એ પાછી બુદ્ધિ ઊભી થયા સિવાય રહેશે નહીં. આમને તો આજ્ઞામાં કહેવાનું કે બધું વ્યવસ્થિત એમ, પણ પેલા છોકરાને ફી માગવા આવ્યો છે એટલે તો બેંકમાં જ પૈસા લેવા ગયા હતા, એટલે ઘેર જઈશું તો ફીસ ક્યાંથી આપીશું? એ વખત વ્યવસ્થિત કહીશું. બુદ્ધિ પાછી કેવું કરે? વિકલ્પ કર્યા સિવાય. પણ આ વિજ્ઞાન એવું છે કે બુદ્ધિને ક્યારેય ગાંઠે નહીં. વર્તમાનમાં જ ફિટ કરી દે. પાછું વર્તમાનમાં જ ફિટ કરી દે. તરત અંદર સમભાવે નિકાલ. उस समय देखा जाएगा, अभी तो आनंद में ही रहो.
પછી સંયોગ બદલાઈ જાય. સંયોગ માત્ર વિયોગી સ્વભાવનો છે. એટલે કે છે દાદા ભગવાને એટલે જ્ઞાની પુરુષ છે. હવે તમે જુઓ સાહેબ, મહાવીર સ્વામીની હાજરીમાં જ બે સાધુ ભગવંતોને ગોશાલકે તેજોલેસા મૂકીને સળગાવી દીધા એમની હાજરીમાં. અને તો પણ મહાવીર સ્વામીની વિતરાગતા જુઓ, પોલીસ કમિશનરને ન કરી દે. આપણે તો કંઈ હોય તો ફટાક કરતા કે આપણે જે તપ ઊભું થાય છે ને એને ઓલવી નાખીએ છીએ. બીજાની આગળ જઈને કહીએ, આશ્વાસન લેવા, આમ કરવા એ ના ઓલવો. એ તો સંપૂર્ણ એ હિસાબ જોતા હોય કે આની જોડે આ હિસાબ છે, અને જેવો આ હિસાબમાંથી મુક્ત થાય કે સીધો જ ઉર્ધ્વ ગતિમાં. એમ આપણે હિસાબ નથી જોતા. આપણે કહીએ છીએ કે આને હેરાન કરે છે. બિલાડી ઉંદરને મારી નાખે. આપણી દ્રષ્ટિ અવસ્થા ઉપર છે. આપણી દ્રષ્ટિ મૂળ તત્વ સુધી જતી નથી. એમની ધીરજને ધન્યતા છે, એમની વિતરાગતાને ધન્ય છે મહાવીર સ્વામી. નહીં તો નહીં એમને સ્પંદન ઉભા થાય. આપણો દીકરો આપણી સામે થાય, ચાલતું હશે તો પડોશીઓ ચડી બેસે. દાદા કહે છે પરમાણુ એ પરમાણુનો હિસાબ છે. કેવા ફેસેટ્સમાંથી મહાવીર સ્વામી, એ મહાવીર સ્વામીની દીક્ષા વખતે જે જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનમાં મહાત્માઓને મૂકી દીધા. સીધા મન પર્યાય. અને મહાવીર સ્વામી ચંડ કૌશિકની પાસે સીધા પહોંચી જાય. વચ્ચે ઘણા કહે છે પણ એ કહે છે નહીં. મહાત્માઓને અત્યારે જલ્દી હિસાબો પૂરા કરવાની તાલાવેલી છે. પણ દાદા કહે છે કે જે ક્રોનોલોજીમાં તમે ક્રમબદ્ધ પર્યાયથી ભર્યા છે એ પ્રમાણે ઉકલશે. માટે તમે ધીરજ રાખો. ઉતાવળ કરશો તો બધી બાજી તમારો હાથમાં એકો છે ને એ પેલામાં ભળી જશે. ધીરજ રાખો. એટલે દાદા કહે છે ધીમેથી ઉતાવળ કરો. શું કહે છે? એકલું ધીમેથી કહે તો આપણે શબ્દને પકડી લઈએ એવા છે. આપણે કોઈ આશયને પેલું કરીએ એવા નથી. ઉતાવળથી કહે તો આ બધું જેમ એ આંખનું અંજન ગાલે ઘસે ને ફટાક કરતા સત્સંગમાં દાદાએ કહ્યું છે ને ઉતાવળ કરજો કહે છે. લો બધું દાદાના નામે જેમ. એટલે એમણે શું કહ્યું? ધીમેથી. પેલા કહે છે ધીમેથી ઉતાવળ. પણ ધીમેથી ઉતાવળ એટલે શું? તો ઉપયોગપૂર્વક ક્રિયા થવી જોઈએ. શુદ્ધ એટલે જો અને જાણો. કપડાં પહેરો, દાગીના પહેરો, ખાઓ પીઓ, હરો ફરો, બેસો ઉઠો, એ દરેક વખતે ઉપયોગ શુદ્ધ. એને ધીમેથી ઉતાવળ. એક શબ્દ એવો અદ્ભુત છે ને એમનો. હું હા, શુદ્ધ ઉપયોગ એટલે આત્મિક જાગૃતિ. હવે કે જે જાગૃતિ તો અંદર ઊભી કરી આપી આ લાઈફ, પણ પેલો ઊંઘી જાય તો એનો ઉપયોગ ન કરે તો. એટલે પ્રકાશનો ઉપયોગ કરી દેવો જોઈએ ને. એને જોવા જાણવામાં રહેવું જોઈએ ને. જોવા એને જાણે. હવે કે જે ખસી જાય તો જાણી નહીં શકે. ફરીથી આમ રીલ લાઈન જોશે ખરો પણ જાણશે સી રીતે? કારણ કે પેલો તો ખસી ગયો. જે સંયોગ કે જે વ્યક્તિ આવ્યો એ વખતે શુદ્ધાત્મા જોવો જોઈએ કે નહીં?
તો એકવાર જોવે તો પછી થરલી જાણે એના પર્યાયને, પણ એ ચૂકી ગયો પછી એને યાદ આવે તો જોવામાં આવે, પણ જાણવામાં શી રીતે આવશે? એટલે કે જે સંપૂર્ણ જાગૃતિ રાખવી જોઈએ અને પોતે પોતાને જોવાનું છે ને જાણવાનું છે. પોતે પોતાને જોવા જાણવાનું ચૂકી જાય એને સ્થૂળ સૂક્ષ્મતમ ભૂલ કહે છે. બીજામાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી જાય એને સૂક્ષ્મતર ભૂલ કહે છે. અને અંદર જે ક્રોધ, માન, માયા, લોભ જે કંઈ અંદર ચાલતું હોય, કસાયો, અંદર જે સૂક્ષ્મ વાણી, આ બધાને જોવા જાણવાનું ચૂકી જાય એ સૂક્ષ્મ ભૂલ છે. અને સ્થૂળ ભૂલ તો પડોશીને ખબર પડે. ડાફેરા મારતો હોય ને પેલો એમ કેટલીક વાર પહેલાં તો ચૂંટણી ખણતા હોય છે, બાજુવાળી બહેનો હોય ને, આ બોલાય નહીં હો આપણાથી, એવું ખેંચે ને બાજુમાં, હા હા, તરત જ બધાને ખબર પડે કે અહીંયા બાફ્યું. સ્થૂળ ભૂલ. પેલી સૂક્ષ્મ તર અને સૂક્ષ્મતમ. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલ બીજાને નુકસાન નથી કરતી, પણ એને એના ડિગ્રીના વેરિએશનમાં જરા મુશ્કેલી આવે છે. તો મહાવીર સ્વામી જુઓ, ચંડ કૌશિક, કેટલી એમની કરુણા અને કૃપા જુઓ. બુજ્ય અને એક વખતનો આચાર્ય. અને તમે જુઓ અંદર કેવી શક્તિ મૂકી છે કે 10-20 વાળો સાપ પણ અંદર નક્કી કરે છે કે હવેથી કોઈને ક્યારે આંખથી જોવું નહીં. દ્રષ્ટિ પેલી કરે તો વિષ જાય ને, એમના એમ પડ્યો રહ્યો સાહેબ. નક્કી કરે તો કેટલી બધી તાકાત છે, એમના એમ પડ્યો રહ્યો. એટલે પાછા આપણા માણસો કે ઓવરવાઇઝ છે એમ. આ તો કે છે દૈવી નાગ દેવતા છે, હવે કશું કરતા નથી. એટલે પહેલા પથરા મારવા લાગ્યા. શું કરવા લાગ્યા? હા, પહેલા આનું આમ કરેલું ને પેલા નામ કરેલું, મારા ભાઈબંધ નામ કરેલું ને જે પથરા માર્યા એટલે લોહી લો. તો પણ સાહેબ બિલકુલ નહીં. પછી ઘી રેડવા લાગ્યા, પૂજા કરવા લાગ્યા. એવો ભીનો અંદર બધે જીવાતો એવો તાજો ફુલાર લાઈન પહેરાઈ દે એટલે પેલોને જે પેલા તો સંપૂર્ણ વિતરાગ. પેલાનો ભાવ જોવે. એમ શું જોવે? હા, આપણે ક્રિયા જોઈએ છે એટલો ફેર પડે છે આખો. એમ બિલકુલ લોહી લોહાણ, બધી કીડીઓ ફરી વળી, બધું ફોલી ખાધું. એને એમ થયું કે જો પડખું બદલીશ તો કીડીઓ અને મરી જશે. મારા શરણે આવેલાને કિંચિત માત્ર દુઃખ થવું જોઈએ એની એ અવસ્થામાં રહે. વિચાર તો જુઓ. જેવું આમ તીર્થંકરનું બ્લડ આમ અટક્યું લોહી અંદર, એમ બુજ્ય તો આને જાગેલો કહેવાય સાહેબ. આને શું કહેવાય? પ્રાકૃત સ્વભાવ. એમ અને મહાવીર સ્વામીનો અગાઉનો અનુભવ હતો સિંહના અવતારનો. એ જ્યારે સિંહના યોનિમાં હતા, એવો પરાક્રમી સિંહ આખા જંગલમાં. એમ અને એકવાર એની 2 સાધુ ભગવંતોને આવતા જોયા અને આમ ધીરેથી સામે આવતા જોયા અને એને આશ્ચર્ય થયું એમ કે મારી ત્રાડ સાંભળે અને માણસો નાસી જાય, એની જગ્યાએ આ 2 સામેથી આવે છે. સમ્યક દ્રષ્ટિ થતી હોય છે બીજા જીવો યોનિમાં પણ.
પેલા સાધુએ કહ્યું કે અમે સિમંદર સ્વામીની સભામાંથી આવીએ છીએ. ત્યાંથી જો સાહેબ સિમંદર સ્વામીનો અહીંયા હું મહાવીર સ્વામી જેવો શુદ્ધાત્મા છું કેમ કહ્યું છે દાદા ભગવાન. દાદા ભગવાનની જે લિંક ક્યાં ક્યાં બધી પહોંચેલી છે લિંકો, અને જેમ ત્યાં મહાવીર સ્વામીએ પેલાને બુજ્ય 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 કહ્યું ને, એમાં બે સાધુ ભગવંતોએ કહ્યું એમ કે અમે સીધા ત્યાંથી અભિનંદન આપવા આવ્યા છીએ કે છેલ્લા તીર્થંકર તરીકે કે છે તમે થવાનું. ઓહો કે છે અત્યારે સિમંદર સ્વામીને હા કે છે, અને પેલાની અંદરની અસ્મિતા જાગવા લાગી. તો મારાથી હિંસા થાય નહીં. હરણા આવીને એને પેલાથી આમ કરવા લાગ્યા, પણ એ સિંહ સહેજે હાલ્યો, અનશન લીધું, બધું જેમ એને આખું એનું પ્રાકૃત હિંસક અસ્તિત્વ હતું એ વગાડી નાખ્યું છે સિંહના ભાવમાં. એ નક્કી કરે તો બધું થઈ જાય. એમ થાય કે ન થાય? પણ પોઝિટિવ નક્કી થતું નથી. કર્મનો આટલો જબરજસ્ત ઉદય, તો પણ પોતે કેવો છે અનંત શક્તિ વાળો છે. તરત જ એમ પેલા સાધુ ભગવંતો તો એમના શુદ્ધાત્માનું વંદન કરે. તો ઋષભદેવ દાદા ભગવાન વખતે ભરત ચક્રવર્તીએ જે કહ્યું હતું કે તું પણ એ વખતે આટલી અંદરથી જાગૃતિ નહીં એટલે ઊભું થઈ ગયું થોડું એમ, કુળનું અભિમાન પેલું, અને એને કારણે આ બધો સંસાર વધવા લાગ્યો. પણ આ વખતે સાવધાન થઈ ગયા, એકદમ હિંસક સ્વભાવ આખો છોડી દીધો સાહેબ. તો તીર્થંકર ભગવાન થવાની ત્યાં આખી ભૂમિકા દેખાય છે કે એમની હાજરીમાં સિંહ હોય બકરી હોય બધાના હિંસક સ્વભાવો જતા રહે. જો દાદા ભગવાનની હાજરી હોય તો એટેક કરતી વાણી, હિંસક વાણી જતી રહે. પછી એમને બહાર નીકળ્યા પછી ભજીયા ગોટા વડા બધા, હા, એમની હાજરીનો કેટલું બધી ઠંડક થઈ જાય છે કે કોઈ ઊભા થવા જ ન માગે. હવે પેલોને આમ પાછા કે આરામ જ કરજો, હો તમે આરામ જ કરજો. પછી ઊભા થાય તારા આરામ કરે ને એમ. દરેકને એ પરમાણુ હોય છે ને, એ જુદી જાતના પરમાણુ હોય છે. પરમાણુ જ કામ કરે છે, એ તો સ્વરૂપની અંદર જ હોય છે. અને એમનો પ્રજ્ઞાનો પ્રકાશ, પ્રજ્ઞા એ 2000 માણસો જો યાદ કરતા હોય તો 2000 માણસોને એટ અ ટાઈમ સ્વપ્નમાં કે જાગ્રત અનુભવમાં હાજર થઈને આવે છે. અલૌકિક સામર્થ્ય છે, અલૌકિક. આપણે સમય મર્યાદા છે ને. હું મહાવીર સ્વામી, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો સ્વનો અમી. કયો? સ્વનો અમી. પોતે પોતાનો તો અમી વર્ષા થાય કે છે. આપણે બીજાના પૂતગલની હૂંફ લેવા માંગીએ છીએ, બીજાના સ્વામી. એટલે શું નિરાવલંબ દશા વખતે લઈશું. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.